નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓપ્ટેટ લાઈવ સ્કૂલની અંદર તમારું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. આજે સ્ટેન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10ની અંદર યુનિટ 3ની વાત કરવાની છે. યુનિટ 3 આપણને મિત્રો ખબર જ છે, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આજે આપણે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેના ઇન્ટરવ્યૂ જે આપણને બુકની અંદર આપેલો છે તેની ચર્ચા કરવાની, પણ એનો પણ પાર્ટ 2 એટલે કે પાર્ટ 1 બુકના પાર્ટ નથી, પણ આપણે હાફ ચેપ્ટર લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા અને બાકીનું હાફ આજે આપણે ચર્ચા કરવાની છે. કે હવે આપણને ખ્યાલ છે અહીંયા કે ઇન્ટરવ્યૂ લખેલું છે. ઇન્ટરવ્યૂ હોય એટલે કે કોઈ એક માણસ પ્રશ્ન પૂછતો હોય અને સામે કોઈ પણ માણસ જવાબ આપતો હોય છે, તો એને ઇન્ટરવ્યૂ કહેવાય છે. કે આપણને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ને આપણે એને સામા જવાબ આપીએ. તો અહીંયા પણ એમ જ છે, કોઈ એક ઇન્ટરવ્યુઅર બેસેલો છે, તે પ્રશ્ન પૂછે છે. હવે અહીંયા કોને પૂછે છે? તો અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછે છે અને તે સામા જવાબ આપે છે. તેની અંદર આપણે અમુક પ્રશ્નોની ચર્ચા થઈ ગઈ હતી કે એના ટીચર્સો કઈ રીતે, એના માતા પિતા કઈ રીતે તેમને પ્રોત્સાહન આપે છે, સપોર્ટ કરે છે, એને પહેલું કયું કાર્ય કર્યું હતું, ક્યાંથી તેમને પ્રેરણા મળી હતી, એ બધી જ ચર્ચા, કેવા પ્રકારના કચરાઓ તેમને જોવા મળે છે, તે બધી જ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી કરી લીધી હતી. જો મિત્રો એ લેક્ચર મિસ કરી દીધો હોય તો ચેનલની અંદર ઓલરેડી મુકાયેલો જ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને જો મિત્રો વિડીયો લેક્ચર ગમે તો લાઇક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આજે તમારો ટાઈમ ના બગાડતા અહીંયા સ્ટાર્ટ કરીએ. તો હાફ ક્વેશ્ચન આપણા થઈ ગયા, અહીંયાથી કન્ટિન્યુ કરીએ. પહેલો પ્રશ્ન છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. હવે ત્યાં આપણે જો લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે એક પ્રશ્નની અંદર પણ પાછા અંદર બે પ્રશ્ન પૂછાયેલા છે, એકની અંદર પણ બે, એટલે કે બે પ્રશ્ન છે તો અહીંયા પાછા એ બેનો જવાબ આપે. અહીંયા જોઈએ, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, એટલે કે જો મોટું તળાવ હોય તો એને ક્લિયર એટલે કે સાફ કરતા કેટલા દિવસો લાગે છે. કે જો મોટું તળાવ હોય તો એને સાફ કરતા કેટલા દિવસો લાગે છે, એનો સમય પૂછે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, કે તમે સાફ સફાઈ માટે અને પોતાની સુરક્ષા માટે શું કોઈ સ્પેશિયલ સાધનો વાપરો છો? બીજો પ્રશ્ન એવો પૂછે છે. તો બેઉના આપણે જવાબ જોઈશું. પહેલાનો જોઈએ કે કેટલા દિવસ લાગે મોટું તળાવ હોય તો એને સાફ કરવા માટે. તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months. શું કહે છે કે તમારી જે લેક છે, જે તળાવ છે, એની સાઇઝ ઉપર નિર્ભર કરે. ડિપેન્ડ થવું એટલે નિર્ભર કરવું. કોના પર નિર્ભર કરશે? તો કે એની તળાવની સાઇઝ ઉપર, અને સાથે સાથે તેની અંદર કેટલો કચરો છે. અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કે કચરો, કે એની તળાવની સાઇઝ અને એની અંદર કેટલો કચરો છે એના પર તમારું કેટલા દિવસ લાગશે એને સાફ કરતા એ નિર્ભર કરે. હવે ક્યાંથી ક્યાં સુધી લાગી શકે? તો કેન ટેક એનીવેર બિટવીન 5 days, એટલે કે જો સાવ ઓછો કચરો હોય અથવા તો નાનું તળાવ હોય તો 5 દિવસમાં પણ પતી જાય, અને જો મોટું તળાવ હોય અથવા તો વધારે કચરો હોય તો 3 મહિના સુધી પણ લાગી શકે. એટલે તમે વિચારી શકો કે કેટલું અઘરું કામ હશે કે 3 મહિના સુધી જો મોટું તળાવ હોય અથવા તો કચરો વધારે હોય તો 3 મહિના પણ એક લેકને 3 મહિના સાફ કરવા માટે 3 મહિના લાગી જાય. તો આપણને ખ્યાલ આવે કે કેટલું અઘરું એ કામ હશે. 5 days and 3 months to completely clean a lake. We have our tools like rakes and spades. હવે બીજો પ્રશ્ન જો, એક પ્રશ્નનો જવાબ આવી ગયો કેટલા દિવસ, તો 5 દિવસથી લઈને 3 મહિના સુધી. હવે બીજો પ્રશ્ન છે કે શું તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે કે સ્પેશિયલ સાધનો વાપરો છો? તો તેનો જવાબ છે કે વી હેવ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, કે અમારી પાસે સાધનો છે રેક્સ અને સ્પેડ્સ જેવા. હવે આ સાધનો છે ને, રેક્સ અને સ્પેડ, જનરલી ગાર્ડનમાં અથવા તો ખેતી કામની અંદર જનરલી તમે જોયા હોય છે, તો એને રેક્સ અને સ્પેડ્સ કહેવાય છે. કે રેક્સ અને સ્પેડ આવા બે સાધનો છે, સાફ સફાઈ માટે વાપરે છે. કે ત્યાં સાફ સફાઈ કરવા જાય તો હાથથી બધો જ કચરો ઉપાડી શકાતો ના હોય, તો એના માટે રેક્સ લેવામાં આવે અને સ્પેડ્સ લેવામાં આવશે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું કહે છે કે કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગેર એટલે કે તમારી સુરક્ષા માટેના સાધનો, કે તમે ત્યાં અંદર કચરો સાફ કરવા જાઓ છો તો તમે પોતાના સ્વાસ્થ્યનું, પોતાની સુરક્ષાનું પણ ધ્યાન રાખતા જ હોય, તો ત્યાં કયા સાધનોનો ઉપયોગ કરો છો તેનો પ્રશ્ન પૂછે છે. કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ, કેવા પ્રકારના તમે સાધનો યુઝ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી?
કે સાફ સફાઈની જે પ્રક્રિયા છે, જે ક્રિયા છે, એને તમે મને ટૂંકમાં સમજાવી શકો બ્રીફલી, એટલે કે ટૂંકમાં. બ્રીફલી એટલે થશે ટૂંકમાં, કે તમારી જે સાફ સફાઈની ક્લિનિંગની જે પ્રોસેસ છે એને તમે મને ટૂંકમાં કહી શકો. અહીંયા પણ એવા 2 પ્રશ્ન પૂછ્યા, તો આપણે બેવના જવાબની ડિસ્કશન કરશું. કે ઇન્ટરવ્યુઅરે 2 પ્રશ્ન પૂછ્યા છે, તો પાછા અરુણ કૃષ્ણમૂર્તિ છે 2 પ્રશ્નો શું આપશે? જવાબ આપશે. હવે પહેલો છે કે પ્રોટેક્ટિવ ગિયર સુરક્ષા માટે, તો સુરક્ષા માટે વી વિયર નોઝ માસ્ક. શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ? વાક્ય કહે છે એટલે વી, કે અમે શું પહેરીએ છીએ? વિયર એટલે પહેરવું. વી વિયર નોઝ માસ્ક એટલે કે નાક ઉપર અમે માસ્ક પહેરીએ છીએ, જેનાથી જે પણ કચરો હોય આપણે શ્વાસ લઈએ તો એના થ્રુ શરીરની અંદર જાય નહીં, એટલે કે નુકસાન કરે નહીં. જ્યારે શ્વાસ લો તો માસ્ક આડું આવી જાય એટલે કોઈ કચરો અંદર જઈ શકે નહીં, એટલે આપણું સ્વાસ્થ્ય સારું રહે. તો એના માટે શું પહેરે છે? નોઝ માસ્ક. અત્યારે જનરલી આપણે પહેરીએ છીએ પણ જો માસ્ક પહેરતા હોઈએ છીએ, તો એ માસ્ક પણ શું હોય? નોઝને કવર કરે છે. ત્યાર પછી સેનિટરી ગ્લવ્સ. સેનિટરી ગ્લવ્સ એટલે કે હાથની અંદર જે ગ્લવ્સ પહેરવામાં આવે છે, તેનાથી કે તમારે જે પણ કચરો લો છો, તમારી ચામડી જે સ્કિન હોય, સ્કિનને ટચ નથી થતો, જેનાથી તમને તેમાં પણ સ્કિનને નુકસાન થાય નહીં, તમારી ચામડીને નુકસાન થાય નહીં. તો એ પણ એક સુરક્ષાનું સાધન છે ગ્લવ્સ. ત્યાર પછી કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. શું કહે છે? આ તો એ લોકોએ પ્રોટેક્ટિવ ગિયરની વાત કરી, સાથે સાધનો આપણે લાસ્ટ પ્રશ્નની અંદર જોઈ ગયા, સ્પેડ્સ અને રેક. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, જે 2 સાધનો છે એ પણ સાથે રાખે છે. સાધનો શું યુઝ કરે છે? તો કે ત્યાં લેકની અંદરથી કચરો ઉપાડવા માટે અને કચરાને ગમે ત્યાં બીજી જગ્યાએ લઈ જવો હોય તો એના માટે એ લોકો શું યુઝ કરે છે? રેક્સ અને સ્પેડ. વિથ વિચ વી કલેક્ટ એટલે ભેગું કરવું. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, ધ કચરો, એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ. અને કચરો ભેગો કરીને ક્યાં નાખે છે? એ લોકો સાથે એક બકેટ રાખે છે. એક બકેટની અંદર જેમ જેમ કચરો ભેગો કરતા જાય બકેટમાં નાખતા જાય. હવે એકવાર બકેટ ભરાઈ જાય તો એ બકેટને ક્યાં લઈ જાય? એ લોકો જે ટ્રક હોય, ગાર્બેજ ટ્રક, જે કચરા ભરવાનો ટ્રક હોય છે, તેની અંદર એ બકેટ નાખીને આવે, પાછું લઈ આવે, પાછો બધો અંદર કચરો ભરશે, પાછું ત્યાં નાખી આવશે. બીજે ક્યાંય પણ અહીંયાથી લઈને બીજે ક્યાંય પણ એ લોકો વેસ્ટ કરતા એટલે કે ફેંકતા નથી. એની જે જગ્યા છે ત્યાં જ લઈ જાય છે કે ભાઈ કચરાનું ગાર્બેજ ટ્રક હોય તેની અંદર નાખશે, એટલે કે એ પાછું એ લોકોનું જે સીવેજ પ્લાન્ટ હોય કે કચરાનો જ્યાં લઈ જતા હોય ત્યાં જ લઈ જાય. તો એટલે જ કીધું કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે બકેટને ક્યાં લઈ જવામાં આવે છે? ગાર્બેજ ટ્રક પાસે લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. હવે મશીનરી, હવે આટલું તો થઈ ગયું. હવે પ્રોસેસની વાત કરે છે કે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. શું કહે છે? કે આ લોકો હેવી મશીનરી એટલે કે મોટી મોટી મશીનરી જે આવે છે, ભારે મશીન, એનો પણ ઉપયોગ કરે છે. આ સ્પેડ્સ ને રેક એ તો કોઈ મોટા સાધન નથી, પણ સાથે એ લોકો મોટા મશીન પણ લઈ જાય છે, હેવી મશીનરી. કેવા કેવા? તો કે એક અર્થ મૂવર્સ કરીને અને એક પોકલેન કરીને. હવે બેનું કામ શું છે? તો કે નીચે જ્યારે તમે કચરો હોય તો સાથે સાથે જ્યાં તમારા તળિયા ઉપર જો તો તમે ઘણા પ્લાન્ટ્સ ઉગેલા હોય છે, ઘણા છોડ ઉગેલા હોય છે. તો એ છોડ માટે કે છોડ ઘણા નુકસાનકારક જો છોડ હોય તો એને કાઢવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન વપરાય છે, કે નીચે જઈને શું કરે છે? એને ખેંચી લે છે. ખેંચી લે એટલે કે નુકસાન કરે નહીં. ટુ ડેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એટલે કે ત્યાં જે વધારાના જે હાર્મફુલ નુકસાનકારક જે છોડ હોય છે એની અંદર ક્રોપ્સ હોય છે તેના માટે. વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક જે હોય છે વીડ્સ અને શ્રબ, તેને કાઢવા માટે. અને ડેસિલ્ટ ધ લેક એટલે કે અંદર જે કચરો હોય છે, અમુક ધૂળ હોય છે, તો એને ખોદીને કાઢવા માટે શું વપરાય છે? અર્થ મૂવર અને પોકલેન વપરાય છે, કે ત્યાંથી ખેંચશે, ધૂળ કાઢીને ખેંચશે અને બહાર કાઢી લેશે, જેનાથી અંદરથી નુકસાનકારક જે પણ પદાર્થો છે બધા બહાર આવી જાય. તો આ રીતે 2 પ્રશ્નો જે એને પૂછવામાં આવ્યા હતા, તો 2 પ્રશ્નોના જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. પહેલા પ્રશ્નનો આપ્યો કયા કયા સાધનો વાપરે છે પોતાની સુરક્ષા માટે, અને સાથે કઈ રીતે સાફ સફાઈ કરે છે, તો એ પણ એને ટૂંકમાં પૂછ્યું અને ટૂંકમાં એને જવાબ આપી દીધો. બ્રીફલી એટલે ટૂંકમાં પૂછેલું. તો આખી પ્રોસેસ જો, આખી પ્રોસેસ એક સાથે તો ના જ કહી શકે, કેમ કે ઘણી મોટી પ્રોસેસ થતી હોય, તો એ ટૂંકમાં પૂછે તો જે મેન વસ્તુ હતી કે ભાઈ કેવા સાધનો લઈ જાય છે અને શું કામ કરે છે, એ બધી જ વસ્તુ એને આની અંદર કહી દીધી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે.
What in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? અહીંયા પણ બે પ્રશ્ન છે. પહેલા પ્રશ્નની વાત કરીએ શું છે? વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે કે તમારો મત. શું કહે છે? તમારા મતે બાળકો અને જે યુવાન લોકો છે તેને પર્યાવરણ માટે શું કરવું જોઈએ? કે તમારા મતે એટલે કે ઇન્ટરવ્યુ પૂછે છે અરુણ કૃષ્ણમૂર્તિને, તમારા મતે જે બાળકો છે જે ચિલ્ડ્રન્સ છે બરાબર, અને સાથે યુવાન લોકો છે બધાને પર્યાવરણ માટે શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન પૂછે છે કે વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. ને જો બીજો પ્રશ્ન પૂછ્યો કે જો અમારે પર્યાવરણ માટે કંઈક કરવું હોય તો અમારા માટે નાના આમથી શરૂઆત કઈ કરી શકે? કે મારે કંઈક પર્યાવરણ માટે કરવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી તેવો પ્રશ્ન. પહેલો તો કે બાળકોને અને યુવાન લોકોને પર્યાવરણ માટે કઈ રીતે શું કરવું જોઈએ, અને સાથે જો અમારે કંઈક કરવું હોય તો શરૂઆત કઈ રીતે કરવી. હવે બે પ્રશ્નો પૂછાયા. હવે બેવનો પાછો આપણા અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપશે. જોઈએ પહેલા પ્રશ્નનો પહેલા જવાબ છે. તેમના મતે બાળકો અને યુવાન લોકોને શું કરવું જોઈએ? તો ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર એન્વાયરમેન્ટ. કે પહેલા તો શું કહે છે કે પહેલા તો આપણે બધાને વી શુડ આપણે બધાને થ્રો એટલે કે ફેંકવું, ટ્રેશ એટલે કચરો, કે પહેલા તો આપણે બધાને બહાર ગમે ત્યાં આપણા ઘરની બહાર ગમે ત્યાં કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. શું કહે છે કે પહેલા તો આપણે બધાને જ જે કચરો આપણે ઘરની બહાર ગમે ત્યાં ફેંકી દઈએ છીએ ફેંકવાનું શું કરવું જોઈએ? બંધ કરવું જોઈએ. આઉટસાઇડ અવર હોમ્સ એટલે કે આપણા ઘરની બહાર. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. સાથે આપણે શું કરવું જોઈએ પછી? કે જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ એનું દર ઘટાડવું જોઈએ. કે બને એટલો શું કરવાનો? આપણે ઓછો કચરો ઉત્પન્ન કરવાનો જેથી સમસ્યા ઉત્પન્ન થાય નહીં. એટલા માટે રિડ્યુસ એટલે ઘટાડવું. કે બને એટલો કચરો શું કરવો જોઈએ? ઓછો ઉત્પન્ન કરવાનો. એટલે કે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. વી જનરેટ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું. straws, tissues, wrappers, batteries, fast food, junk, all this end up in lakes and they come from our homes. હવે શું કહે છે કે જે પણ વસ્તુ અહીંયા આપી છે સ્ટ્રો છે એટલે કે જે નળીઓ હોય છે, સાથે ટીશ્યુ પેપર, વ્રેપર્સ જે ચોકલેટ કે કોઈ પણ વસ્તુને વીટેલા હોય છે એને વ્રેપર્સ કહેવાય છે, બેટરીઝ છે, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છે, એના કાગળ છે, તેનો બધો વેસ્ટ છે, બધો ક્યાં આવે છે? લેકની અંદર. એટલાસ્ટ તમે કોઈ પણ કચરો ફેંકો છો ક્યાં જાય છે? લેકની અંદર. લેકની અંદર જાય એ બધો કચરો આવે છે જનરલી ક્યાંથી? આપણા ઘરેથી જ આવે છે. તો એ બધો જ કચરો આપણે શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ, અથવા તો સરખી જગ્યાએ એને ફેંકવો જોઈએ જેથી પર્યાવરણને નુકસાન થાય નહીં. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that is itself a great deal. શું કહે છે કે જો આપણે આપણો કચરો રિડ્યુસ એટલે આપણે અહીંયા જોયું ઘટાડવું, કે જો આપણે આપણો કચરો ઘટાડી શકીએ, આપણા કચરાનો દર શું કરી શકીએ? ઘટાડી શકીએ, અને જે પણ કચરો ઉત્પન્ન થયો છે એને આપણે સુરક્ષિત રીતે ક્યાંય પણ ફેંકી શકીએ તો એ પણ એક ખૂબ જ મોટી વાત છે. આપણે એ જ એક મોટી શરૂઆત છે. બીજું કંઈ કરવાની જરૂર છે આપણે નહીં. કે આપણે કંઈ પણ કરવું છે તો પોતાનો કચરો ઘટાડીએ અને સરખી રીતે ફેંકી દઈએ, તો બીજું કંઈ આપણે કરવાની જરૂર છે નહીં. જો બધા જ પોતપોતાનો કચરો પોતપોતાની રીતે સંભાળીને ફેંકતા હોય તો શું પર્યાવરણ માટે લોકોને કામ કરવાની જરૂર પડે નહીં. બધા જ ખાલી પોતપોતાનું ધ્યાન રાખે તો પણ કોઈને કંઈ સમસ્યા થાય નહીં. એવું જ આ વાત કરે છે કે પોતાનો કચરો આપણે પોતાના કચરાનો દર ઘટાડી દઈએ અને સરખી રીતે જો એને ફેંકતા હોઈએ એ જ એક મોટી વાત છે. ગ્રેટ ડીલ એટલે કે મોટી વાત છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. કે બધા જ વિદ્યાર્થીઓનું અમારી સાથે પર્યાવરણને મદદ કરવા માટે સ્વાગત છે. કે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ક્યાં? અમારી સાથે વોલ્યુન્ટર બનીને, વોલ્યુન્ટર એટલે કે સાથી બનીને પર્યાવરણની મદદ કરવા માટે, હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની મદદ કરવા માટે બધા જ વિદ્યાર્થીઓનું શું છે? સ્વાગત છે. તો એ રીતે એણે બે પ્રશ્ન જે પૂછેલા હતા, બંને પ્રશ્નનો એને સરખી રીતે જવાબ દીધો. પહેલા પ્રશ્નનો પણ જવાબ આપી દીધો એને, અને બીજા પ્રશ્નનો પણ શું આપી દીધો? જવાબ આપી દીધો.
હવે આપણે વાત કરીએ એક પ્રશ્નની જોઈ લઈએ કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ઓર એન એન્વાયરમેન્ટ કોઝ. શું કહે છે કે હવે જે સ્કૂલે જતા વિદ્યાર્થીને, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે કે સ્કૂલે જતા બાળકોને ડિવોટ એટલે કે આપવાનું. શું કહે છે કે સ્કૂલે જતા બાળકોને અઠવાડિયામાં પર્યાવરણ માટે કેટલો સમય આપવો જોઈએ, કે જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોય એ લોકોને પર્યાવરણ માટે કેટલો સમય આપવાની જરૂર છે, ક્યારે અઠવાડિયાની અંદર કેટલો સમય આપવાની જરૂર છે, એવો પ્રશ્ન પૂછે. તો એનો જવાબ જોઈએ 4 hours ઓફ વીકેન્ડ. મિત્રો વીકેન્ડ એટલે કે જે વીકનો અંત, અઠવાડિયાનો જે અંત આવતો હોય એને વીકેન્ડ કહેવાય. હવે અઠવાડિયાનો જનરલ જ્યારે વીકેન્ડ અહીંયાથી શબ્દ નથી ઉત્પન્ન થયેલો, બહારથી ફોરેનથી વીકેન્ડ શબ્દ ઉત્પન્ન થયો. હવે ત્યાં વીકેન્ડ એટલે કે તમે કોઈ પણ કામમાં જાઓ ત્યાં શનિવાર અને રવિવાર રજા હોય. કોઈ પણ જ્યારે ફોરેનની વાત કરીએ જનરલી ત્યાં શનિવાર અને રવિવારની શું હોય, કામ માટે રજા હોય છે. તો એના માટે વીકેન્ડ એટલે કે ત્યાં શનિવાર અને રવિવાર બંનેને શું કહેવામાં આવે, વીકેન્ડ. કે શનિવારથી શું થઈ ગયો છે, અઠવાડિયાનો અંત. વીક એટલે અઠવાડિયું, એન્ડ એટલે અંત, અઠવાડિયાનો અંત. અઠવાડિયાનો અંત ત્યાં શનિવાર અને રવિવારથી થઈ જાય, કે કામ શુક્રવારે પૂરું થઈ ગયું, શનિ રવિ રજા, એટલે અઠવાડિયાનો અંત ક્યાં આવી ગયો, શનિવાર અને રવિવારે. તો આ શું કહે છે કે 4 hours ઓફ વીકેન્ડ એટલે કે અઠવાડિયાના અંતના ભાગમાં ટોટલ 4 કલાક આપવાની જરૂર છે. ટોટલ અઠવાડિયામાં 4 કલાક, એ પણ ક્યારે, અઠવાડિયાના અંતમાં એટલે કે શનિવારે અને રવિવારે ટોટલ થઈને 4 કલાક. ધેટ ઇઝ 2 hours ઓન સેટરડે એન્ડ સન્ડે. શું કહે છે કે રવિવારે 2 કલાક અને શનિવારે 2 કલાક. આ રીતે ટોટલ 4 કલાક આપવાની એમને જરૂર છે. અઠવાડિયામાં ટોટલ 4 કલાક, ક્યારે પણ શનિવારે 2 આપવાની અને 2 કલાક રવિવારે આપવાની. એટલો સમય પૂરતો છે પર્યાવરણ માટે. This small beginning is more than enough to ensure larger participation later. શું કહે છે કે નાનકડી શરૂઆત જ કાફી છે આગળ મોટા કોઈ પણ કાર્ય, મોટું કોઈ પણ પાર્ટિસિપેશન માટે કા નાની શરૂઆત કાફી છે. આટલી શરૂઆત જ પૂરતી છે કે આગળ મોટું કોઈ પણ કાર્ય કરવું હોય તેના માટે આટલું કાફી છે. તેવું આ કહે છે કે જે સ્કૂલે જાય છે એ વિદ્યાર્થીઓને કેટલો સમય આપવો પડે, તો એના માટે કીધું અઠવાડિયાની 4, 2 શનિવારે 2 રવિવારે. તો ખાસ આપણે આ ટાઈમ યાદ રાખવાનો, જો એક્ઝામની અંદર પૂછાઈ શકે, જો આપણને આ રીતનો ફકરો આપેલો હોય ને તેમાંથી જો જવાબ લખવાનો પ્રશ્ન કોઈ પણ પૂછ્યો હોય તો આવો પ્રશ્ન જનરલી પૂછાય. ત્યાર પછીની વાત કરીએ, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું કહે છે, અહીંયા 2 પ્રશ્ન પૂછ્યા. પહેલા પ્રશ્નની વાત કરીએ, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે કે ગ્રુપ અથવા તો સંગઠન કહી શકાય. કે પ્રશ્ન પૂછો કે જે વિદ્યાર્થીઓ છે એ લોકો તમારા ગ્રુપને, તમારા સંગઠનમાં કઈ રીતે જોડાઈ શકે, કે વિદ્યાર્થીઓ છે અથવા સ્કૂલના જે પણ વિદ્યાર્થીઓ તમારા સંગઠનની અંદર કઈ રીતે જોડાઈ શકે છે, તેવો પ્રશ્ન છે. સાથે બીજો પ્રશ્ન, ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? અને સાથે તમારી પાસે શું કોઈ પ્રોગ્રામ્સ તમે કરો છો કે જેનાથી લોકો સુધી માહિતી પહોંચે? આવા 2 પ્રશ્ન તે પૂછાય તો તેમના પાછા જવાબ આપશે. આપણો આ લાસ્ટ ક્વેશ્ચન 2 એમને પૂછવામાં આવે છે. 2 જે લાસ્ટ ક્વેશ્ચન પૂછાય છે એમનો પણ સરખી રીતે વ્યવસ્થિત રીતે જવાબ આપે છે. શું જવાબ આપે એકવાર જોઈ લઈએ. યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. કે હા, અમે જે પણ ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને શું કરે છે, અમારી સાથે જોડીએ છીએ. ફેલોશિપ એટલે કે પોતાની અંડરમાં શીખવાડે છે, શીખવાડવું અથવા તો પોતાની સાથે કામ કરાવવું, એને ફેલોશિપ કહેવાય છે. કે જે પણ વિદ્યાર્થીઓ હોય છે તેમને પોતાની સાથે જોડે છે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. હવે આ લોકોના પ્રોગ્રામ્સ કઈ રીતના હોય છે, કોના પર ધ્યાન આપે છે, તો કે યંગ એનિમલ લવર્સ, કે જે નાના વિદ્યાર્થીઓ હોય અને એ લોકો પ્રાણી પ્રેમી હોય છે, કે જેને પ્રાણીઓ સાથે પ્રેમ હોય છે, તો એવા લોકોને આ લોકો પહેલા ચાન્સ આપે. સાથે યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, જે વાઇલ્ડ લાઈફ એટલે કે પ્રાણીઓના જે ફોટોગ્રાફર હોય, ફોટા પાડતા હોય. જનરલી આપણે સોશિયલ મીડિયામાં કે બધે જોઈએ છે ઘણા પ્રાણીઓના ફોટાઓ આવતા હોય છે, તો એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય એ લોકો પાડતા હોય છે. તો જે વિદ્યાર્થીઓને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં રસ હોય, જેમ ઘણાને ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય એમાં રસ હોય, તો ઘણાને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવામાં જો રસ હોય તો એવા વિદ્યાર્થીઓને આ પહેલાં પોતાની સાથે જોડે છે. ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, આ બધાને પોતાની સાથે શું કરે, જોડે છે.
વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. શું કહે છે કે આ બધાને પોતાની સાથે જોડે. હવે ચાલો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરનું જ એક્ઝામ્પલ લઈએ કે આપણે ફિલ્મ મેકરનું, થિયેટર આર્ટિસ્ટનું લઈએ તો એ લોકો વિદ્યાર્થી છે, એમને આવડતું હોય નહીં, તો આ લોકો શું કરે છે, વી ગીવ ધેમ ટ્રેનિંગ, કે અમે તેમને ટ્રેનિંગ આપીએ છીએ, શીખવાડીએ છીએ કે કઈ રીતે કરવું જોઈએ, સાથે આ લોકોનું પણ કામ થાય અને ઓલા જે વિદ્યાર્થીઓ જોડાયા એમને પણ શીખવા મળે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક, કે અમે એને ટ્રેનિંગ આપીએ અને પોતાની સાથે કામમાં શું કરીએ છીએ, જોડી દઈએ છીએ, પોતાની સાથે ઇન્વોલ્વ કરી લઈએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, કે અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓમાં સૌથી યુવાન વિદ્યાર્થી કયો છે, કે ધોરણ 3ની અંદર ભણતો વિદ્યાર્થી છે. એટલે કે આપણે વિચારી શકો ધોરણ 3ની અંદર ભણતો હોય તો એની ઉંમર અંદાજિત કેટલી હોય, કે કઈ રીતની એની ઉંમર હશે આપણે વિચારી શકીએ કે જો એટલી નાની વયનો છે છતાં પણ એ આ લોકોની સાથે પર્યાવરણ માટે કામ કરે છે. તો આ રીતે બે પ્રશ્નનો શું આપે છે, જવાબ આપે છે કે કઈ રીતે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે કઈ રીતે એમની સાથે જોડે છે, કેવા પ્રકારના વિદ્યાર્થીઓને પહેલા મોકો આપે છે, ચાન્સ આપે છે, એ બધા જ જવાબ એ આપે છે. તો આની અંદર મેનલી આજના લેક્ચરની અંદર જે પાછળના 4 થી 5 પ્રશ્નો હતા, ઇન્ટરવ્યુઅર કઈ રીતે પ્રશ્નો જે પૂછે છે એની ચર્ચા કરી આપણે, કે કેવા સાધનો યુઝ કરે છે, કેવા પ્રોટેક્ટિવ ગેર યુઝ કરે છે, એટલે કે સુરક્ષા માટે શું વાપરે છે એ લોકો, કેમ કે પોતાના સ્વાસ્થ્ય સાથે ચાલો પર્યાવરણનું તો ધ્યાન રાખે જ છે પણ પોતાના સ્વાસ્થ્યનું પણ રાખવું પડે, તો એ કઈ રીતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે એ પણ અહીંયા આપણને ચર્ચા કરેલી છે. ત્યાર પછી કે વિદ્યાર્થી તમારી સાથે વોલ્યુન્ટર કેવા પ્રકારના જોડાય છે, તમારા સંગઠનમાં કેવા પ્રકારના લોકો જોડાય છે, તો તેવા પ્રશ્નનો પણ જવાબ આપે છે. આ તો આપણે આજના લેક્ચરની વાત કરી. આપણે આખા યુનિટની જ્યારે વાત કરીએ તો એની અંદર આપણી પાસે અરુણ કૃષ્ણમૂર્તિ નામના એક માણસ વિશે આપણને માહિતી આપેલી છે સ્ટાર્ટિંગમાં, કે એમણે કઈ રીતે EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ રીતે કરી હતી, એ કયા કયા કાર્યો કરે છે, તે બધી જ માહિતી આપણને આપી. સાથે આપણને એક ઇન્ટરવ્યૂ આપેલું છે તેમનું, કે એની અંદર એક ઇન્ટરવ્યુઅર છે એ બધા જ પ્રકારના પ્રશ્નો પૂછે છે એમના વિશે, કે તમે કઈ રીતે જોડાયા છો આમની સાથે, કઈ રીતે તમે કાર્ય કરો છો, તમે કેવા લોકોની સાથે કાર્ય કરો છો, કેવા સાધનો વાપરો છો, કેવા વિદ્યાર્થીઓને લ્યો છો, તો એવા બધા જ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે અને સાથે એ પ્રકારે શું આપે છે, એમને જવાબ આપે છે. તો એ બધી જ માહિતી આપણે યુનિટની અંદર જોઈ. તો મિત્રો જો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અલગ અલગ સોશિયલ મીડિયા પર અમારી ચેનલ્સ છે, પેજ છે, તો ત્યાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ત્યાં જોડાવાનું ભૂલતા નહીં, અને સાથે ટેલિગ્રામમાં તો જોડાવાનું ભૂલતા જ નહીં, કેમ કે એની અંદર આપણે એક્ઝામનું બધું જ IMP મટીરિયલ ટેલિગ્રામની ચેનલની અંદર મૂકવામાં આવે છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોના જ્યાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. જલ્દીથી જોડાઈ જાઓ જેથી તમે આજથી જ તમારી એક્ઝામ માટેની તૈયારી શરૂ કરી શકો. ઓક્ટેટ લાઈવ સ્કૂલ અને સાથે હું પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું, તમે અમારી સાથે જોડાયા છો. અને મિત્રો ફરી એકવાર જો લેક્ચર ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.